ભાઈ એક એવા ચિત્રકાર જેને દુનિયાભરમાં પિકાસો કહેવામાં આવ્યા, જેમના ચિત્ર કરોડો રૂપિયામાં વેચાયા, જેમની કલાને ફોરેન મ્યુઝિયમમાં સ્થાન મળ્યું, પરંતુ એ જ માણસને પોતાના દેશમાં વિરોધ, કેસો અને ધમકીઓનો સામનો કરવો પડ્યો અને આખરે એમણે ભારત છોડ્યું. આ કહાની છે એમ.એફ. હુસૈનની, એક આર્ટિસ્ટની, એક કન્ટ્રોવર્સીની અને એક સવાલની કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની સીમા આખરે ક્યાં સુધી જાય છે. સાલ 1915 મહારાષ્ટ્રના પાંઢરપુરમાં એક બાળકનો જન્મ થાય છે, મકબૂલ ફિદા હુસૈન. પરિવાર સામાન્ય, પૈસા ઓછા, જીવનમાં કોઈ પણ લક્ઝરી નહીં. નાની ઉંમરમાં માતાનું અવસાન થઈ જાય છે અને બાળપણથી જ અંદર એક ખાલીપણું હતું અને કદાચ એ ખાલીપણું જ પછી એ આર્ટમાં દેખાવા લાગ્યું. થોડા વર્ષો પછી પરિવાર ઇન્દોર શિફ્ટ થાય છે. ત્યાં હુસૈન કેલિગ્રાફી શીખે છે, એરેબિક લેટર, શેપ, પેટર્ન્સ, આ બધું ધીમે ધીમે એની ઇમેજિનેશનનો ભાગ બની જાય. પરંતુ ભાઈ સમય એવો હતો ત્યારે આર્ટિસ્ટ બનવું એ કોઈ સિક્યોર ફ્યુચર નહોતું. ખાસ કરીને મિડલ ક્લાસ કે પછી ગરીબ પરિવારના લોકો ડોક્ટર, લોયર કે પછી બિઝનેસ કરતા હતા, પેઇન્ટર ના બને. પરંતુ હુસૈન અલગ હતા. સાલ 1930માં તે મુંબઈ આવે છે. સપનાઓ મોટા પરંતુ કિસ્સું ખાલી. સર્વાઈવલ માટે તેઓ જે ફિલ્મો હોય છે એના મોટા બિલબોર્ડનું પેઇન્ટિંગ કરતા, રાતભર ઊભા રહીને જાયન્ટ બિલબોર્ડના પોસ્ટર બનાવતા. એક પોસ્ટર માટે અમને થોડા પૈસા મળતા, ઘણીવાર ભૂખ્યા રહેવું પડતું, પરંતુ એક વસ્તુ ક્યારે બંધ ના થઈ એ હતી પેઇન્ટિંગ પ્રત્યેનો જુસ્સો. ભાઈ મુંબઈ એ સમયે ઝડપથી બદલાતું શહેર હતું. સિનેમા રાઇઝ થઈ રહ્યું હતું, નવા વિચારો આવી રહ્યા હતા. આર્ટિસ્ટ, રાઇટર, ફિલ્મમેકર બધા જ કંઈક નવું ક્રિએટ કરવા માંગતા હતા. એ જ દરમિયાન હુસૈન કેટલાક મોડર્ન આર્ટિસ્ટ સાથે જોડાય છે. પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ એક બને છે, જેમાં એમનું મિશન હતું ઇન્ડિયન આર્ટને જૂની બાઉન્ડ્રીઓમાંથી બહાર લાવવું. ભાઈ જ્યારે ઇન્ડિયામાં આર્ટ મોટા ભાગે ટ્રેડિશનલ સ્ટાઇલમાં હતું, એ વખતે હુસૈન સાહેબ બોલ્ડ હતા. એ ઘોડાને પેઇન્ટિંગ કરતા, મહિલાઓ, માઇથોલોજી, ગામડા, ફેસ્ટિવલ, ચાયોસ, ઇમોશન અને બધું જ અલગ અલગ એનર્જી સાથે. એમની પેઇન્ટિંગ પરફેક્ટ કદાચ ના હોય, પરંતુ પાવરફુલ હતી. બ્રશ સ્ટ્રોક વાઇલ્ડ હતા, કલર્સ એગ્રેસિવ હતા અને કદાચ એ જ કારણ હતું લોકો એમને ઇગ્નોર કરી શકતા નહોતા. ધીમે ધીમે એક્ઝિબિશન શરૂ થાય છે. ફોરેન કલેક્ટર્સ એમની પેઇન્ટિંગ ખરીદવા લાગે છે. યુરોપ અને અમેરિકામાં લોકો કહેવા લાગે છે, ધીસ મેન રિપ્રેઝેન્ટ મોડર્ન ઇન્ડિયા. થોડાક જ વર્ષોમાં એમ.એફ. હુસૈન એક ગ્લોબલ નામ બની જાય છે. પરંતુ કહેવાય છે ને, જેમ ફેમ વધે જોડે જોડે કોન્ટ્રોવર્સી પણ આવી જ જાય. હવે હુસૈન એ માત્ર પેઇન્ટર નહોતા, એ પ્રોવેક્ટર પણ હતા. એ હંમેશા પોતાની બાઉન્ડ્રીને પુશ કરતા હતા. ઇન્ડિયન માઇથોલોજી એમની આર્ટનો મોટો ભાગ હતી. એ ભારતના ઘણા દેવી દેવતાઓને મોડર્ન સ્ટાઇલમાં પેઇન્ટિંગ કરતા. ઘણા લોકોને એ વસ્તુ ક્રિએટિવ લાગે, પરંતુ ઘણા લોકો માટે આ ઇન્સલ્ટ હતી. સાલ 1990ના દાયકામાં બધું બદલાઈ ગયું. એક મેગેઝિનમાં હુસૈનનું જૂનું પેઇન્ટિંગ ફરીથી સર્ક્યુલેટ થાય છે અને એ પેઇન્ટિંગમાં ભારતના એક ભગવાનને ન્યૂડ તરીકે દેખાડવામાં આવે છે અને અહીંથી વિરોધ શરૂ થાય છે. થોડા લોકો એનો પ્રોટેસ્ટ કરે છે, પછી મીડિયા ઇસ્યુને એમ્પ્લિફાય કરે છે, પોલિટિકલ ગ્રુપ આમાં ઇન્વોલ્વ થાય છે, એમની આર્ટ ગેલેરી પર હુમલા થાય છે અને એમના પેઇન્ટિંગને તોડી નાખવામાં આવે છે. એક તરફ આર્ટિસ્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ બોલતા હતા, કહેતા હતા કે આર્ટને કન્ટેક્સમાં હોવું જોઈએ. તેઓ કહેતા હતા કે ઘણા બધા ભારતના મંદિરો છે, એમાં પણ દેવી દેવતાઓના ન્યૂડ છે અને એન્શિયન્ટ ઇન્ડિયન આર્ટમાં બોડીને સેમ તરીકે જોવામાં આવતી નથી. તેઓ આર્ગ્યુ કરતા હતા કે હુસૈન સાહેબ ક્રિએટિવ ફ્રીડમનો ઉપયોગ કરે છે, પરંતુ બીજી બાજુ સામાન્ય લોકો માટે આ આર્ગ્યુમેન્ટ કોઈ પણ મેટર કરતી નથી. એમને એવું લાગતું હતું કે એમની શ્રદ્ધા જોડે ડિસરિસ્પેક્ટ થાય છે. હવે અહીં સવાલ આર્ટનો ન હતો, સવાલ હતો ઇમોશનનો. અને અહીંથી શરૂ થાય છે ઇન્ડિયાની સૌથી મોટી કલ્ચરલ ડિબેટમાંની એ ટીવી ડિબેટ ફરીથી શરૂ થાય છે. ન્યૂઝ ચેનલ ટીઆરપી માટે કોન્ટ્રોવર્સીને વધુ ગરમ બનાવે છે. આ આર્ટિસ્ટ છે કે પછી એન્ટી હિન્દુ, આ ફ્રીડમ છે કે પછી ઇન્સલ્ટ. દેશ બે ભાગમાં વહેંચાતા જાય છે. હુસૈન તે દરમિયાન એકદમ શાંતિથી બધી વસ્તુ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક અપોલોજી જેવા સ્ટેટમેન્ટ આપે છે, ક્યારેક કોઈ વસ્તુને કમ્પ્લીટલી ઇગ્નોર કરે છે.
પરંતુ ગુસ્સો હવે એક લિમિટની બહાર થઈ જાય છે, કેમ કે ભાઈ એમના ઘરે ઘણા બધા ધમકીઓ ભર્યા લોકો આવવા માંડ્યા, એમના કોર્ટમાં ઘણા બધા કેસ ચાલુ થઈ ગયા. દેશ તો નહીં પરંતુ દરેક સ્ટેટમાંથી એમના તરફ કેસ ચાલુ થયા. ઘણા બધા લોકો હવે એમના પબ્લિકલી સપોર્ટ કરવા માંગતા ન હતા. અને એક સમય એવો આવે છે કે ઇન્ડિયાના સૌથી ફેમસ પેઇન્ટર પોતાના જ દેશમાં અનસેફ ફીલ કરવા આવે છે અને પછી એમએફ હુસૈન ભારત છોડે છે. એ દુબઈમાં રહેવા લાગે છે, લંડનમાં રહે છે, પરંતુ દુનિયાભરમાં એમને એક્ઝિબિશન ચાલુ રહે છે. પેઇન્ટિંગ હજુ પણ કરોડોમાં વેચાય છે, પરંતુ એક વસ્તુ એમને સતાવી રહી હતી કે દુનિયા જે વસ્તુને સેલિબ્રેટ કરે છે એ જ વ્યક્તિ પોતાના દેશથી દૂર છે. ઘણા બધા વર્ષો પાસ થાય છે. 2006માં ફરી કોન્ટ્રોવર્સી વધી જાય છે, જ્યારે ભારત માતાના એક પેઇન્ટિંગ ઉપર આવી રીતે આઉટેજ થાય છે. કેટલાક લોકો માટે આ દેશનું અપમાન હતું. ઘણા લોકો કહેતા હતા કે આ એક સિમ્બોલિક આર્ટ છે, પરંતુ હવે પબ્લિકનું પરસેપ્શન અલગ થઈ ગયું હતું. હુસેન એ હવે માત્ર આર્ટિસ્ટ નહોતા, પરંતુ કોન્ટ્રાવર્સીનો એક સિમ્બોલ પણ બની ગયા હતા. 2008માં સુપ્રીમ કોર્ટ ઘણી બધી જે કેસ હોય છે એને ડિસમિસ કરી છે. કોર્ટ એવું સ્ટેટમેન્ટ આપે છે કે મેચ્યોર સોસાયટીને આર્ટને ટોલરન્ટ કરવી જોઈએ, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હતી. લીગલી જીતી જવા છતાં પણ સોશિયલ એંગર હજુ શાંત થયું નહોતું. અને પછી આવે છે સૌથી મોટી ઇમોશનલ મોમેન્ટ. 2010માં કતાર એમએફ હુસૈનને નેશનલ સિટીઝનશીપ ઓફર કરી છે. ઇમેજિન કરો એક માણસ જેને આખી જિંદગી ઇન્ડિયાને પેઇન્ટ કર્યું, ઇન્ડિયાના કલ્ચરના ગ્લોબલ સ્ટેજ સુધી લઈ ગયા, અને એ માણસ હવે બીજા દેશનો સિટીઝન બનવા માટે મજબૂર થાય છે. ઘણા લોકો બોલ્યા કે ભાઈ એમણે દેશ સાથે દગો કર્યો, પરંતુ કેટલાક લોકો માટે આ એક હાર્ટ બ્રેકિંગ ડિસિઝન. ઘણા લોકો કહેતા કે ઇન્ડિયા ફેલ ઇટ્સ ઓન આર્ટિસ્ટ. સાચો જવાબ આજ સુધી કોઈની પાસે નથી, કારણ કે સ્ટોરી બ્લેક એન્ડ વ્હાઇટ નથી. જો તમે વિશ્વાસની દ્રષ્ટિએ જુઓ તો ઘણા લોકોનું દુઃખ સાચું છે, પરંતુ તમે એક આર્ટિસ્ટની ફ્રીડમ તરીકે જુઓ તો આ એક નોર્મલ છે. અને કદાચ આ જ કારણ છે કે એમએફ હુસૈનની સ્ટોરી હજુ પણ રિલેવન્ટ કરે છે, કારણ કે આ માત્ર એક પેઇન્ટરની સ્ટોરી નથી, પરંતુ આ એક મોડર્ન ઇન્ડિયાની સ્ટોરી છે. એક એવા દેશની સ્ટોરી છે જે સાયમલ્ટેનિયસલી ટ્રેડિશનલ પણ છે અને મોડર્ન પણ, જે ઇમોશનલ પણ છે અને ડેમોક્રેટિક પણ. સાલ 2011માં લંડનમાં એમએફ હુસૈન સાહેબનું અવસાન થાય છે. એક ભારતીય આર્ટિસ્ટ ફોરેન લેન્ડમાં દુનિયાને અલવી રાખે છે. એમના મૃત્યુ પછી પણ ડિબેટ શરૂ થાય છે. કેટલાક લોકો એમના લિજેન્ડ કહે છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ અપોઝ કરે છે. પરંતુ એક વાત ડિનાય કરવી મુશ્કેલ છે કે એમએફ હુસૈને ઇન્ડિયાને ફોર્સ કર્યું કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન વિશે અનકમ્ફર્ટેબલ ક્વેશ્ચન પૂછે કે શું આર્ટ છે અને કમ્પ્લીટ ફ્રીડમ હોવી જોઈએ? શું રિલિજિયન ક્રિટિસિઝમથી ઉપર હોવું જોઈએ? શું પબ્લિકના ઇમોશન ક્રિએટિવ ફ્રીડમ કરતાં મોટું છે? અને સૌથી મોટો સવાલ, જો આ સમાજ ઓફેન્ડ થાય છે તો પછી આર્ટિસ્ટ ખોટું છે કે પછી સોસાયટી ઇન્ટોલરન્સ? કદાચ આનો આન્સર સિમ્પલ નથી, પરંતુ એમએફ હુસૈનની સ્ટોરી આપણને અનકમ્ફર્ટેબલ ટ્રુથ જરૂર આપે છે. આર્ટ એ માત્ર ડેકોરેશન નથી. ક્યારેક આર્ટ સોસાયટીનો મિરર બની જાય, અને ઘણા લોકો એ મિરરથી સૌથી વધારે ડરે છે. તો ભાઈ તમને એમએફ હુસૈનની કઈ પેઇન્ટિંગ વધારે ગમે છે? અને તમારા મતે શું એમએફ હુસૈન સાહેબ ખરેખર આર્ટિસ્ટ હતા કે પછી ઇન્ડિયનના વિરોધી? તમે કોમેન્ટ કરીને બતાવી શકો. વિડીયોમાં આટલે સુધી આવ્યા હોય તો વિડીયો લાઇક કરી શકો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ સ્ટોરી સાથે. જય હિન્દ, જય જય.